આજે પ્રકટીકરણના અભ્યાસનો 56મો એપિસોડ છે અને 4 ઓગસ્ટ 2026 અને મંગળવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે. ગઈકાલે આપણે જોયું હતું કે જ્યારે જે 2 સાહેદો મરણ પામ્યા છે, દેવનો આત્મા એમાં આપવામાં આવ્યો અને બંને જીવતા થયા અને ઉપર એમને બોલાવી લેવામાં આવ્યા. અને ત્યારે એ અવિશ્વાસીઓએ જોયું અને એ સમયે મોટો ધરતીકંપ થયો અને ધરતીકંપમાં 7,000 માણસો, એનો પણ અર્થ આપણે જોયું હતું કે આગેવાનો, ઓના મોટા એ શબ્દ એટલે આગેવાનો. અને તે વખતે અવિશ્વાસીઓ ડરી ગયા અને એમણે ઈસુ પર વિશ્વાસ કર્યો, ઈશ્વરની સ્તુતિ કરી. એ બાબત આપણે જોઈ હતી. મેં પ્રશ્ન પૂછેલો કે ધરતીકંપમાં કેટલા માણસો મરણ પામ્યા, અને જવાબ છે 7,000 માણસો એટલે આગેવાનો, પણ 7,000 મરણ પામેલા. અને આપ સર્વે જેઓએ જવાબ આપ્યો છે બધાનો સાચો જવાબ છે, આભાર માન્ય છે. હવે આજે 11મો અધ્યાય ને 15મી કલમ, 7મું રણશીંગડું લખ્યું છે. પછી 7મા દૂતે રણશીંગડું વગાડ્યું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા ખ્રિસ્તનું થયું છે, તે સદા સર્વકાળ રાજ કરશે. હવે 6 રણશીંગડા વગાડવામાં આવ્યા છે, એ આપણે જોઈ ગયા છે. પહેલું રણશીંગડું, રક્ત મિશ્રિત કરા પડ્યા. ત્રીજા ભાગનો પૃથ્વીનો ભાગ નાશ થયો. બીજું રણશીંગડું, સમુદ્રમાં મોટા પહાડ જેવું પડ્યું અને સમુદ્રના ત્રીજા ભાગનો પાણી નાશ પામ્યું, લાલ થઈ ગયું. તારો નદીઓમાં પડ્યો, કડવા દોયના કડવા પાણી થયા. ચોથું, સૂર્ય ચંદ્રનો ત્રીજો ભાગ અંધકારરૂપ થઈ ગયો. અને ત્યાર પછી 5મું, એમાં જુદી બાબત બને છે. પેલું ગરુડ આવે છે, 1 અફસોસ, 2 અફસોસ ને 3 અફસોસ. એમાંનો પહેલો અફસોસ જે વીંછીઓના ડંખવાળો 5 મહિના સુધી વેદના આપી, એ પહેલો અફસોસ. અને 7,000 જે માણસો મરણ પામ્યા, એ બીજો અફસોસ. અને હવે ત્રીજો અફસોસ આવનાર છે. એટલે અહીં આગળ 15મી કલમમાં આપણે જોઈએ તો આગળ જે બનવાનું છે એ એડવાન્સમાં બતાવ્યું છે, એમ કહેવાય. પ્રભુ ઈસુ જે રાજ કરવાના છે, 1000 વર્ષનું રાજ, અને છેલ્લે અવિશ્વાસીઓનો નાશ કરશે, અને એ બધી બાબત બતાવવાની છે, થવાની છે. એ આ એક કલમમાં અને આગળની કલમમાં બતાવ્યું છે. આકાશમાં મોટી વાણી થઈ. કેવી વાણી થઈ? કે જગતનું રાજ્ય આપણા પ્રભુનું ને ખ્રિસ્તનું થયું છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગત પર 1000 વર્ષ રાજ્ય કરનાર છે, એવી બાબત બતાવી દીધી અહીં આગળ. એટલે એક બાબત એ ગણી શકાય, મસીહનું રાજ, કે લાંબા સમયથી જે યહૂદીઓ રાહ જુએ છે અને ખ્રિસ્તીઓ તરીકે, વિશ્વાસીઓ તરીકે આપણે પણ રાહ જોઈએ છીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર બનાવ, તારું રાજ્ય આવો, એ વિનંતી કે છે એ પ્રમાણે બનવાનું છે. હવે 16મી કલમ, ત્યાં લખ્યું છે, જે 24 વડીલો 24 આસનો પર બેઠેલા, દેવની સમક્ષ પોતાના આસનો પર બેઠેલા, તેઓએ દંડવત પ્રણામ કર્યા ઈશ્વરને. કોણે? 24 વડીલો. 24 વડીલો આપણે એને પ્રતીક તરીકે સમજીએ છીએ. 24 વડીલો એ મંડળીનું પ્રતીક છે, એટલે મંડળી કહી શકાય. પણ બાઇબલમાં નવા કરારમાં 24 વડીલો લખ્યું છે. કોણે દંડવત પ્રણામ કર્યા? તો 24 વડીલો. એ બાબત પણ આપણે અહીંયા સમજી શકીએ. હવે 17મી કલમ, હે સર્વશક્તિમાન પ્રભુદેવ, જે છે, જે હતો, અને અમે તારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે
તારું મહાન સામર્થ્ય ધારણ કર્યું છે અને તું રાજ કરવા લાગ્યો છે. એડવાન્સમાં બતાવી દીધું છે કે તું જાણે કે હવે રાજ કરે જ છે. એવી બાબત અહીં આગળ સ્તુતિ આરાધના કરતા બતાવવામાં આવ્યું છે. સ્તુતિ આરાધના કરતા કહે છે તારું રાજ, હવે તું રાજ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અવિશ્વાસીઓનો હરમગીદોના યુદ્ધમાં આગળ જોવાના છે. નાશ કર્યા પછી 1000 વર્ષનું રાજ્ય શરૂ કરશે. એ વિષય પણ આગળ આવવાનો જ છે. પણ અહીં આગળ અગાઉથી યોહાનને બતાવી દીધું. હવે 18મી કલમ ત્યાં લખ્યું છે, દેશના લોકો ક્રોધે ભરાયા અને તારો કોપ પ્રગટ થયો અને મુએલાઓનો ઇન્સાફ થવાનો અને તારા સેવકો એટલે પ્રબોધકો સંતો તારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીનો નાશ કરનાર છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે. હવે 18મી કલમમાં બહુ સાદી રીતે જોઈએ તો 3 બનાવો લખ્યા છે. 3 બનાવો જે બનવાના છે લખ્યું છે કે પૃથ્વી પરના લોકો ક્રોધે ભરાયા, પ્રભુ ઈસુ પ્રત્યે ક્રોધે ભરાયા અને તારો કોપ પ્રગટ થયો અને મુએલાઓનો ઇન્સાફ થવાનો. જે મુએલાનો ઇન્સાફ એટલે કયા મુએલા? જે વિશ્વાસ કરીને મરણ પામ્યા છે. એ તો પ્રભુએ ગગન ગમન વખતે ઉઠાડ્યા છે એમને, એટલે મંડળી ઉપર ગઈ છે. પણ જેઓ વિશ્વાસ કર્યા વગર મરણ પામ્યા છે એમને છેલ્લા સમયે એમને શિક્ષા કરવામાં આવશે, પ્રતિફળ શિક્ષા કરવામાં આવશે. કે છે મુએલાઓનો ઇન્સાફ થવાનો અને એ વખતે કે તારા સેવકો એટલે પ્રબોધકો જેઓ તારા નામથી ડરે છે તેઓને ફળ આપવાનો. હવે આપણે આગળ જોઈ ગયા છે કે જ્યારે મંડળી તરીકે આપણને પ્રભુ ઉપર લઈ લેશે ત્યારે જુદા જુદા ઇનામ આપવામાં આવશે. એ બાબત આપણે જોઈ છે. એટલે પ્રભુ આપણને ઇનામ તો આપવાના છે. જે વિશ્વાસ કર્યો છે વિપત્તિ કાળના સમયમાં 7 વર્ષમાં પણ જે લોકો વિશ્વાસ કરીને મરણ પામશે એમને ઉઠાડીને 1000 વર્ષના રાજ્યમાં લઈ જશે. એ મોટી આશા છે. અત્યારે હજુ પ્રભુ આવ્યા નથી, ગગનગમન થયું નથી, પણ આપણે વિશ્વાસ કરીને જીવન જીવીએ છીએ એમના માટે પ્રભુ આપણને લેવા આવશે. અને ત્યાર પછી જે 7 વર્ષનો સમય અને 7 વર્ષ પૂરા થતા જ્યારે અવિશ્વાસીઓને છેલ્લે એમનો નાશ કરવામાં આવશે. જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પરંતુ અનંત જીવન પામે. એનો અર્થ કે જે વિશ્વાસ ના કરે એમનો છેલ્લે નાશ થશે. એ બાબત 18મી કલમમાં બતાવવામાં આવી છે. અને એટલા માટે અહીં આગળ પ્રભુ કહે છે મુએલાઓને પ્રતિફળ આપવાનો સમય. મુએલાઓને પ્રતિફળ આપવાનો સમય. અવિશ્વાસીઓ કબરમાં છે અત્યારે અને એમને ઉઠાડવામાં આવશે. આપણે પ્રભુની પાસે હોઈશું ત્યારે પ્રભુની સ્તુતિ આરાધના કરતા હોઈશું, પણ જે અવિશ્વાસીઓ છે એમને છેલ્લે દાડે ઉઠાડવામાં આવશે. આ બધું અણસાર આપ્યો છે. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે આ એક અણસાર છે કે જે બાબતો બનવાની છે. એટલે ઈશ્વરના લોકોને ઇનામ મળશે, અવિશ્વાસીઓનો નાશ થશે અને એ બાબતની પ્રતિછાયા છબી અથવા વેલ ઇન એડવાન્સ જણાવવામાં આવ્યું છે એમ પણ કહી શકાય આપણી સમજ માટે. એટલે અહીં આગળ પ્રભુ એ બાબત આપણને બતાવે છે. તો વાલા ભાઈઓ અને બહેનો, બહુ જ મોટી આશા. આ પ્રકટીકરણનું પુસ્તક શીખવાની પાછળનો હેતુ એ જ છે. પ્રભુના વચનો વાંચવા એકલું નહીં, પણ શીખવાના અને સમજવાના અને આત્માથી સમજવાના. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જો વિશ્વાસ કર્યો છે તો પ્રભુના નામને ધન્યવાદ છે. કારણ કે પ્રભુ આપણને લેવાઈ આવશે. 7 વર્ષમાં પ્રભુની સાથે રહીશું અને 1000 વર્ષ એ રાજ્યમાં આપણે રાજ કરતા હોઈશું. અને ત્યાર પછી નવું યરુશલેમ, એમાં સદાને માટે અનંત જીવન આપણે એમની સાથે રહીશું. એ મોટી આશા છે. પણ જેઓ વિશ્વાસ નથી કરતા
એમને ગગનગમનની આશા નથી, એ તો કબરમાં સૂએ જ રહેવાના છે. છેલ્લે નાશ કરવાનો સમય આવશે ત્યારે ઉઠાડવામાં આવશે અને એમનો ન્યાય કરીને નાશ કરવામાં આવશે. તો આપણા માટે મોટી આશા પ્રભુ અત્યારે આપણને આપી રહ્યા છે, તો એ સ્વીકારીએ. અને એ પુસ્તકનો હેતુ છે, પ્રભુ ઈસુનો હેતુ છે, અને એ બાબત સમજવામાં પ્રભુ આપણી સહાય કરે. અને આજનો પ્રશ્ન છે, 7મું રણશીંગડું વગાડવામાં આવ્યું ત્યારે દંડવત પ્રણામ કોણે કર્યા? ફરીથી 7મું રણશીંગડું વગાડવામાં આવ્યું ત્યારે દંડવત પ્રણામ, ઈશ્વરને દંડવત પ્રણામ કર્યા, કોણે કર્યા? એ જવાબ તમારે બોક્સમાં આપવાનો છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે આજનું વચન સમજવામાં, શીખવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.